લોકસભાના ઉમેદવાર કેનીબેન ઠાકોરનો ધાનેરામાં ભવ્ય રોડ શો યોજાયો। લોકસભાના ઉમેદવાર કેનીબેન ઠાકોરનો ધાનેરામાં ભવ્ય રોડ શો યોજાયો। વિશાળ જનમેદની ઉમટી પડતા ધાનેરા ભાજપ આવ્યું ટેન્શનમાં। ધાનેરા ખાતે કોંગ્રેસનો ભવ્ય રોડ શો યોજાયો, જેમાં ખુલ્લી જીપમાં ઉમેદવાર કેનીબેન ઠાકોરનો હર ગલીએ હર સોસાયટી મતદારોએ ઉમળકાભેર સ્વાગત કર્યું। લોકો દહીં શક્કર ખવડાવીને આશીર્વાદ આપ્યા હતા અને લાઈવ ડીજે સાથે ગાડીઓ અને બાઇકનો કાફલો જોતા સમગ્ર નગર રોડ શો જોવા હિલોડે ચડ્યું અને સમગ્ર સમાજના લોકોએ કેનીબેનના રોડ શોમાં જોડાઈને સીધો સંદેશ કેનીબેને જીતાડવાનો આપ્યો। કેનીબેને લોકોનું સ્વાગત ઝીલીને સમગ્ર નગરના અનેક પ્રતિમાઓને ફૂલહાર કર્યા હતા અને વિશાળ જનમેદની ઉમટી પડતા ભાજપ આગેવાનોને પણ રોડ શોએ મનોમંથન કરવા મજબૂર કર્યા હતા અને સમગ્ર તાલુકામાં કોંગ્રેસ તરફી માહોલ જામતા ભાજપ આગેવાનોની ઊંઘ ઉડી જવા પામી છે। ખોટા આંકડામાં સ્વપ્ન જોતા ભાજપને આ ફેર કોંગ્રેસ ફરી છેતરી જાય એમ છે। રાજકીય ચાણક્ય ગણાતા બળવંત રાવ ધાનેરામાં પણ મોટી લીડ અપાવે તેવી શક્યતાથી ઇનકાર ન કરી શકાય। હાલ તો ધાનેરામાં કોંગ્રેસના વિશાળ રોડ શોએ ભાજપ આગેવાનોને રણનીતિ બદલવા મજબૂર કર્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સાંસદ એટલે ડેલિગેટ, કેનીબેન હવે ડેલિગેટ બનવા નીકળ્યા છે। કોણે શું ટિપ્પણી કરી મને કોઈ ખ્યાલ નથી ને એમાં મારે કેવું એના કરતાં પંચાયતથી કરીને પાર્લામેન્ટ એ આપણી આ ડેમોક્રેસીનો ભાગ છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભા જે આ સ્તરીય માળખું આપણું જે બનાવ્યું છે એમાં સર્વોપરી દેશ માટેની સર્વોપરી લોકશાહીનું મંદિર અને બંધારણીય હકો, દેશનું બજેટ, ઇકોનોમી, વિદેશ નીતિ, પાર્લામેન્ટથી ઉપર આ લોકશાહીમાં આપણી પ્રણાલિકા સંસદ જે આપણું સંસદ સભ્ય છે એ જે કાયદો બને એ પાર્લામેન્ટમાં જે કાયદો બનાવે એ આખા દેશને બંધન કરતા ને અમલ કરતા થાય છે। ત્યારે એને ડેલિગેટ સાથે ન સરખાવી શકાય। એટલે આપણી 543 સીટોની લોકસભા બને એ પૈકીનો ચૂંટાયેલો એમપી થઈ વડાપ્રધાનને ચૂંટે અને વડાપ્રધાન એ વિશ્વ સાથે જે કાંઈ દેશના કરારો કરવાના હોય, વિદેશ પોલિસી બનાવવાની હોય એ આ બધું એને લગીને આપણા બંધારણ પ્રમાણે વર્ષોથી આઝાદ ભારત થયો ત્યારથી કરીને આપણી આ પ્રણાલિકા રહી છે। ત્યારે હું ચોક્કસ કહીશ કે આ દેશ એ ડેમોક્રેસી દેશ છે, લોકશાહી દેશ છે અને એ દેશના જે કાયદા છે એ લોકો માટે તમામ સ્તરે ઘણું સંશોધન કર્યા પછી એને અમલમાં મૂકવામાં આવેલું છે આપણું બંધારણ। એટલે બંધારણીય હકો મળેલા રહ્યા એને કોની કેટલી જે કેટેગરી છે એ એની અંદર બંધારણમાં દર્શાવેલી છે। આજે ધાનેરામાં રોડ શો યોજો, જંગી જન સમર્થન પણ મળ્યું, શું કહેશો? હું આભાર માનીશ ધાનેરા તાલુકાની જનતાનો, કોંગ્રેસના કાર્યકરોનો અને એમનું ઋણ અમારા ઉપર અને કોંગ્રેસ પાર્ટી ઉપર છે। આવા ધોમ ધખતા તાપમાં જ્યાં 44 ડિગ્રી તાપમાન હોય ત્યાં પગપાળા 4 કિલોમીટર સુધી આ રોડ શો કરી અમારું મનોબળ વધાર્યું છે। આવનાર સમયમાં એ જનતાનું ઋણ અમારા ઉપર છે। આભાર માનીશ હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓનો કે એમણે ભવ્યથી ભવ્ય રીતે રોડ શોનું આયોજન કરી અને એક કોંગ્રેસ પાર્ટીનો જે માહોલ હતો એ માહોલમાં ઉમેરો કરવાનું એમણે જે કામ કર્યું છે। આવતીકાલે પ્રિયંકાજી પણ લાખણી મુકામે પધારી રહ્યા છે। ત્યારે અત્યારે એક ધાનેરા તાલુકાનો આવડો રોડ શો છે તો આવતીકાલે લાખણી મુકામે એ કેટલું જનસમર્થન અમને મળશે એ આપ સૌ મીડિયામાં બતાવજો। અને આ પ્રમાણે જ્યારે સ્વયંભૂ બનાસકાંઠાની પ્રજા ચૂંટણી લડી રહી છે ત્યારે મારે બનાસકાંઠાની 18 આલમ 36 કોમને કોંગ્રેસના કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ। રાજપુરે એક નિવેદન આપ્યું છે રાહુલ ગાંધીને ગાંધી બાપુ સાથે સરખાવ્યા। ગાંધી બાપુ અમારા આપણા સૌના દેશના રાષ્ટ્રપિતા, આપણે એમને દરજ્જો આપેલો છે। ત્યારે કોઈ ગાંધીજીની પ્રેરણાએ કામ કરે તો ગાંધી બાપુ તો નહીં પણ એમની પ્રેરણાએ ચાલીને એમના વિચારોને જીવંત રાખીને લોકો સુધી પહોંચે તો આપણે કોઈકને કહીએ છીએ કે આ માણસ તો ભગવાન જેવો છે। જ્યારે કંઈક સારું કામ કરે ત્યારે કોઈ પણ વ્યક્તિને આપણે એને ભગવાન સાથે સરખામણી કરીએ છીએ। ત્યારે કદાચ એમને ગાંધીજીના વિચારો રાહુલ ગાંધીએ સમગ્ર દેશને જન સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા એટલે એ ગાંધીજીની પ્રેરણાએ ચાલી રહ્યા છે।